ગુજરાત એટીએસ દ્વારા કચ્છ જિલ્લામાંથી પાકિસ્તાની જાસૂસ એવા સદેવસિંહ ગોહિલની ધરપકડ કરાઈ છે, જે પાકિસ્તાનને બીએસએફ અને નેવીની માહિતી મોકલતો હોવાનું સામે આવ્યું છે. આ અંગે સુરતમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત એટીએસને પાકિસ્તાનના જાસૂસને પકડવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. ગુજરાત એટીએસના એક પીએસઆઈને લીડ મળી હતી કે બીએસએફ અને નેવીની માહિતી પાકિસ્તાને કચ્છમાં રહેતો અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતો સદેવસિંહ ગોહિલ મોકલે છે. જે માહિતીના આધારે સ્પેશિયલ ટીમ બનાવીને સદેવસિંહ ગોહિલને ઝડપી પાડ્યો હતો. સદેવસિંહ ગોહિલ આદિતિ ભારદ્વાજ નામની છોકરીના સંપર્કમાં હતો અને તેને બીએસએફ તથા નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી આપતો હતો. તો આરોપીને 40,000 રોકડ પણ મળ્યા છે, જે તેણે કચ્છની દયા પર ચોકડી ખાતેથી મેળવ્યા હતા. હાલ આરોપીએ તેના ફોનમાંથી અનેક વિડીયો ડિલીટ કર્યા હોય, જે પરત મેળવવા કવાયત હાથ ધરાઈ છે. તો આ અંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં મીડિયા સાથે વાત કરતા ગુજરાત એટીએસની સફળ કામગીરીને લઈ તેમને અભિનંદન પાઠવ્યા હતા. હું ગુજરાત એટીએસને સર્વપ્રથમ અભિનંદન આપવા માંગુ છું. ગુજરાત એટીએસ એ દેશનું એક લીડિંગ ટેરરિઝમ સ્ક્વોડ, જે ટેરરિઝમની સામે લડી રહ્યું છે, એમાંનું એક સ્ક્વોડ છે. અને ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગમાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે. ખાસ કરીને આ કચ્છના નાગરિક છે. કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે. આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્ત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી, તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું, જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું. તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે. આને સંપૂર્ણ તહેકીકાત ચાલી રહી છે. આ જાસૂસને સંપૂર્ણ રીતે કડકમાં કડક કાર્યવાહી અને બીજી ડિટેલ્ડ માહિતીઓ એટીએસ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. વધુ માહિતી એટીએસ દ્વારા આપ સૌને આપવામાં આવશે. ખાસ કરીને એ બીએસએફ અને જે કંઈ મેટર જ્યારે બોર્ડરની હોય એમાં હું હાલમાં કોઈ બી ટિપ્પણી આપવામાં નથી માંગતો અને એની જે કંઈ ડિટેલ્ડ હશે તમને બીએસએફ દ્વારા આપવામાં આવશે.